અમદાવાદથી સમાચાર ભાજપના મહિલા કાર્યકર્તાના પત્રથી હડકંપ મચી ગયો। રખિયાલ ભાજપના મહિલા કાર્યકર્તાનો શહેર અને પ્રદેશ પ્રમુખને પત્ર। સ્થાનિક હોદ્દેદાર હેરાનગતિ કરતા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો। જયેશ બારોટ નામના કાર્યકર્તા પર હેરાનગતિનો આરોપ છે। કામગીરીના બહાને બીભત્સ માંગ કર્યાનો આરોપ। ગત સપ્તાહે આ પત્ર લખાયો હોવાની ચર્ચા છે। અમદાવાદ ભાજપના મહિલા કાર્યકર્તા જેમણે ગંભીર આરોપ લગાવ્યો છે ભાજપના જ એક કાર્યકર્તા ઉપર જેનું નામ છે જયેશ બારોટ। જયેશ બારોટ પરેશાન કરતા હોવાનો, કામગીરીના બહાને બીભત્સ માંગ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। તેમણે આ પત્ર બાપુનગરના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ પ્રમુખને પણ મોકલ્યો છે। જો કે હજી સુધી જયેશ બારોટ નામના આ કાર્યકર્તાની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થયા। ગંભીર આરોપ ભાજપના જ મહિલા કાર્યકર્તાએ ભાજપના જ એક કાર્યકર્તા ઉપર લગાવ્યો છે, જેને લઈને હવે પત્ર વાયરલ થયો છે। જાણકારી એવી મળી છે કે ગયા અઠવાડિયે આ પત્ર લખાયો હતો, જો કે હજી સુધી કાર્યવાહીના કોઈ જ સમાચાર પ્રાપ્ત નથી થયા। હાલ એબીપી અસ્મિતા પ્રયાસ કરી રહ્યું છે કે આ મુદ્દે ભાજપના કોઈ હોદ્દેદાર અથવા તો ધારાસભ્ય સાથે વાતચીત કરીને હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ થાય, કેમ કે આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે એક મહિલા કાર્યકર્તા તરફથી અને તેમણે સ્પષ્ટ લખ્યું છે કે જયેશ બારોટ વારંવાર ફોન કરીએ તો અપશબ્દો બોલે છે, ગંદી વાતો કરે છે અને ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે। કામના બહાને મહિલાઓને ગેરમાર્ગે દોરી શારીરિક ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરે છે અને બીભત્સ માંગણી પણ કરે છે। આવા સ્પષ્ટ શબ્દો આ પત્રમાં લખવામાં આવ્યા છે। બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, કોણ છે જયેશ બારોટ? છે કોઈ આવા કાર્યકર્તા જેની ઉપર આટલા ગંભીર આરોપ આપના જ પક્ષના એક મહિલા કાર્યકર્તાએ ઉઠાવ્યા છે? બેન, આપની વાત સાચી છે। એ વિશે કે એક જ રખિયાલ ગામમાં બંને જણા રહે છે અને બેન ખૂબ સિનિયર કાર્યકર્તા છે ને જયેશભાઈ બી સિનિયર કાર્યકર્તા છે। બેનની એજ 68 ની આજુબાજુ છે। ખૂબ વૃદ્ધ અને સિનિયર કાર્યકર્તા છે। એ લોકોને કંઈક બોલવામાં કંઈક એવું હશે, બંને વચ્ચે મનમેળ કરાવવાનો પ્રયત્ન છે અને બધે એમણે વાત કરી છે, તો પારિવારિક વિષય છે, એને બેસીને અને એનો નિકાલ બેન થઈ જશે। એટલે હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ જયેશ બારોટની સામે? કાર્યવાહી કરવા માટેનું કામ માટે એમણે પ્રદેશમાં અને શહેરમાં એમણે ફરિયાદ કરી છે, તો જે બી એમને યોગ્ય લાગશે કે જે બી હશે એ કાર્યવાહી કરવામાં આવશે। સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે અહીંયા મહિલા સુરક્ષાનો સવાલ છે। બેને જે પત્ર લખ્યો એમાં સ્પષ્ટ લખ્યું છે કે માત્ર આ બેનની વાત નથી, મહિલાઓનો શબ્દો પ્રયોગ કર્યો છે બેને। એટલે ઘણી બધી મહિલા કાર્યકર્તાઓ પીડિત છે આ વ્યક્તિના કારણે। ભારતીય જનતા પાર્ટીમાં 50% કોર્પોરેટર મહિલાઓ છે ને ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચા બી ખૂબ સશક્ત રીતે કામ કરતો હોય છે। આવી એક જબરદસ્ત ઘટનાથી કોઈ આ વ્યવસ્થા આવી રીતના થતી નથી, પણ એનો એ પરિવારનો પ્રશ્ન છે અને શીર્ષ નેતૃત્વ એનું કંઈક નિરાકરણ લઈને અને પૂરું કરી દેશે અને બેસાડીને અમે ચર્ચા કરી લઈશું। દિનેશભાઈ, સવાલ એટલા માટે હું પૂછી રહી છું કેમ કે ગયા અઠવાડિયે આ પત્ર લખાયો છે, કદાચ હું ખોટી બેન આ પત્રને ઘણા દિવસ પહેલા એના 1-2 વખત એમની જોડે ચર્ચા થઈ છે અને એ પત્રનો નિકાલ માટે જ્યારે મીડિયાએ આ વિષય ઉપાડ્યો છે એટલે મેં એને સખ્ત શબ્દોમાં કહીને અને એનો નિકાલ કરવા માટે કહ્યું છે। આજ સાંજે આ લોકો બધા બેઠક કરશે। રખિયાલ ગામમાં એક જ ફળિયામાં બંને જ લોકો રહે છે। જી, આભાર દિનેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।